કહેવાય છે ને કે જીભને ચસ્કો અને પેટને ડસકો. આજે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જે જીભને ભાવે છે એ પેટને ક્યારેય માફક આવતું નથી. સ્વાદની પાછળ દોડતું આપણું મન જ્યારે જઠરની ક્ષમતા ભૂલી જાય છે ને ત્યારે એસિડિટી આપણી જિંદગીનો સ્વાદ બદલી નાખે છે. આજે ઘરે ઘરે ગેસ અને એસિડિટીની સમસ્યાઓ જોવા મળે છે, પણ શું એ ફક્ત તીખું ખાવાથી જ થાય છે? ચાલો આપણે તેમની વિસ્તૃત માહિતી તેમના નિષ્ણાતો પાસેથી જ જાણીએ. અબ તક મીડિયાના માધ્યમથી જાણીતા પેટ, આંતરડા અને લિવરના તજજ્ઞ ડૉક્ટર પારસ શાહે જણાવ્યું કે આપણી જીવનશૈલીની કેટલીક ગંભીર વાસ્તવિકતા છે. માત્ર તીખું ખાવાથી જ એસિડિટી નથી થતી. ખાવા પીવાની અનિયમિતતા, જંક ફૂડનો અતિરેક, અપૂરતી ઊંઘ અને શારીરિક શ્રમનો અભાવ આ સમસ્યાના મૂળમાં છે. વધુ પડતું તેલવાળું ભોજન, ચીઝ જેવી હેવી આઇટમ્સ અને તમાકુ કે આલ્કોહોલનું વ્યસન પણ એસિડિટીને નોતરે છે. યાદ રાખો, દરેક વખતે છાતીમાં થતો દુખાવો માત્ર એસિડિટી જ હોય તે જરૂરી નથી. એસિડિટીની દવાઓ ક્યારેય નિષ્ણાતની સલાહ વગર લાંબા સમય સુધી ન લેવી. જ્યારે જરૂર હોય ત્યારે જ અને સાચી માત્રામાં લીધેલી દવા વધુ અસરકારક નીવડે છે. માટે સાવચેત રહો, તમારી જીવનશૈલી સુધારો અને હંમેશા નિષ્ણાતની સલાહ મુજબ જ સારવાર લો. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર પારસ શાહ. હું ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ એટલે કે પેટ, આંતરડા, લીવરના તજજ્ઞ તરીકે હાર્મની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું. અબતક મીડિયાના માધ્યમથી આપ સૌને મળવાનો મોકો મળ્યો તે બદલ હું અબતક મીડિયાનો ખૂબ ખૂબ આભારી છું. યુવા પેઢીમાં આપણે સૌ સમજીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ કે લાઈફસ્ટાઈલની જે ચેન્જીસ આપણે જોવા મળી રહ્યા છે એના લીધે એસિડિટીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. લાઈફસ્ટાઈલના ચેન્જીસ એટલે કે શું? તો ખાવા પીવાની અનિયમિતતા, સમયની પણ અનિયમિતતા અને ખોરાકના પ્રકારની પણ અનિયમિતતા. જંક ફૂડનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. સમયનો કોઈ લિમિટ નથી રહી, પ્રોપર ઊંઘ નથી રહી યુવાધનની અંદર આપણે જોઈ રહ્યા છીએ, પ્લસ ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ પણ આપણે જોયો છે. આ બધું જ જ્યારે ભેગું થાય ત્યારે લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિસઓર્ડરની અંદર આજે એસિડિટીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. માટે મારી આપ સૌને સલાહ છે કે લાઈફસ્ટાઈલમાંથી જો સ્ટાઇલને કાઢી નાખશો ને તો ખૂબ જ સારી રીતે તમને મજા આવશે ને એસિડિટીમાં ખૂબ બેનિફિટ પણ થશે. એસિડિટી તો કોઈ પણ એજમાં થઈ શકતી હોય છે અને જ્યારે એસિડિટી થાય ત્યારે એની દવા આપતા હોઈએ છીએ, પણ યુઝ્યુઅલી એસિડિટીની દવા આપણે લાંબો ગાળો માટે આપતા હોય એવું નથી થતું. એટલા માટે થઈને જ્યારે જરૂર મુજબ આપણે દવા દઈએ તો એ કોઈ નુકસાન કરતું નથી, પણ અગેન સેલ્ફ મેડિકેશનથી આપણે સૌએ બચવું જોઈએ. જે આપણી ટેન્ડન્સી એવી છે કે નાનકડી કંઈક તકલીફ પડે ને આપણે પોતાની રીતે દવા લઈ લઈએ, અથવા ડૉક્ટરે કીધું હોય 5 દિવસની એ પ્રિસ્ક્રિપ્શન મલ્ટિપલ ટાઈમ્સ યુઝ કરીએ. એ ટેન્ડન્સીથી બાળકોમાં તો જો એટલીસ્ટ આપણે બચીએ તો ઘણા બધા આપણને હિતમાં પણ આપણને ફાયદો ડેફિનેટલી એમાં થઈ રહ્યા છે. ભૂલમાં તો સૌથી મહત્ત્વની વાત મેં તમને કીધું કે લાઈફસ્ટાઈલમાં જ્યારે આપણે ચેન્જીસ, ડિવિએશન કરી દઈએ છીએ ત્યારે આપણને આ સૌથી મોટામાં મોટું પ્રોબ્લેમ થઈ રહ્યો છે. આજકાલ જેમ ટોબેકો, સ્મોકિંગ અને આલ્કોહોલનું દૂષણ પણ વધી રહ્યું છે. આના લીધે પણ એસિડિટીનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે જંક ફૂડનો વધુ પડતો ઉપયોગ, એક્સરસાઇઝ ન કરવી, મેદસ્વીપતાપણું થવું, એડિક્શન્સની અસરો ખૂબ આપણે જોવા મળી રહ્યો છે. આ બધી ભૂલો ગણો કે આ બધી આપણી આપણને અજાણ્યાપણે પણ આપણે આપણી લાઈફમાં આ બધું ઇમ્બાઇબ કરી દઈએ છીએ અને જેના લીધે આપણી અંદર એસિડિટીનું પ્રમાણ પહેલાં કરતાં વધુ જોવા મળ્યું છે. તો આને ડેફિનેટલી આપણે અવોઇડ કરવું જોઈએ. આમ પર્સનલી હું એવું કહું કે તીખું કરતાં, એટલે એવું નથી કે ખાલી મરચું ખાવાથી જ એસિડિટી થાય છે. તીખું ખાવા કરતાં તમે ધારો કે ઓઇલી ફૂડ ખાધું હોય, હવે ઓઇલી ફૂડ દાજ્યું ઓઇલ હોય, કારણ કે બહાર આપણે શું જોતા હોઈએ છીએ કે એકનું એક ઓઇલ સવારથી રહીને રિપીટેડ ટાઈમ્સ એને ગરમ કરીને ખવાતું હોય છે. એટલે એના લીધે કોલેસ્ટ્રોલમાં પણ ચેન્જીસ જોવા મળે છે, એસિડિટીનું પ્રમાણ પણ જોવા મળે છે. તો તીખું પરસે ખાવું એના લીધે એસિડિટી થાય છે એ માન્યતા ખોટી છે. અને અમે એસિડિટીના પેશન્ટમાં એવું પણ નથી કહેતા કે તમારે તીખું ન ખાવું, અનલેસ એન્ડ અનટિલ એને કોઈ અલ્સર કે એવું થયું હોય. એટલે તીખાશનું મહત્ત્વ નથી, પણ હા એની સાથે સાથે આપણે જે બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, તેલ, ચીઝ ને આ બધાનું પ્રમાણ જ્યારે વધી જતું હોય છે ત્યારે એસિડિટીનું પ્રમાણ ડેફિનેટલી આપણે વધુ પ્રમાણમાં જોઈએ છે. અસહ્ય હોય અને ગોળી લઈ લે તો વ્યાજબી વસ્તુ છે અને લેવી જોઈએ. પણ સૌથી મોટો પ્રોબ્લેમ આપણા સેટઅપમાં આપણે એવો જોઈ રહ્યા છીએ
કે દરેક વસ્તુને આપણે એસિડિટી ગણી લઈએ છીએ. ઘણી વખત લોકોને છાતીમાં દુખાવો થઈ જતો હોય છે, એમ સમજે છે કે મને ગેસ થઈ ગયો. સોડાની દુકાન, રાજકોટમાં તો સોડા એટલે ખૂબ પ્રખ્યાત છે, સોડાની દુકાને ઊભા રહી જાય, અનેક જાતના સોડા અને આનો ઉપયોગ કરે અને એના લીધે કદાચ એની ડાયગ્નોસિસમાં લેટ થઈ જાય છે ને ઘણી વખત એ મુશ્કેલી ઊભી કરે છે. એક વસ્તુ યાદ રાખજો, ગેસથી કોઈનું મૃત્યુ નથી થતું, પણ ગેસ છે એમ સમજીને છાતીના દુખાવાને કે હૃદયની કોઈ કમ્પ્લેન્ટ્સને જો આપણે નિગ્લેક્ટ કરીશું, સોડા પીને સૂઈ જશું કે સવાર પડે સારું થઈ જશે, તો મુશ્કેલી થશે. એટલે મારું અગેન તમને સૌને કહેવું છે કે પોતાની રીતે સેલ્ફ મેડિકેશન ક્યારેક કરી લેવું, પણ દરેક તકલીફ એસિડિટી જ છે, ગેસ છે એવું સમજશું તો ક્યારેક આપણે આપણી જાતને મુશ્કેલીમાં મૂકી દઈશું. મેં પહેલાં જ વાત કરી કે લાઈફસ્ટાઈલમાં જો સ્ટાઇલ કાઢી નાખશો ને તો ખૂબ જ બેનિફિટ થશે. મતલબ શું? તો કે નિયમિતપણે જીવવાનું એટલે શું કે સમયસર ભોજન લેવું, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી, પ્રોપર પ્રમાણમાં ઊંઘ કરવી, મેન્ટલી પણ આપણી હેલ્થ સારી હોવી જોઈએ. આ ઉપરાંત આપણે સૌથી અગત્યની વસ્તુ કે વ્યસનોનો ત્યાગ કરવો. ખોરાકનો સમય રેગ્યુલારિટી પણ હોવી જોઈએ. બપોરનું જમવાનું, રાતનું જમવાનું, વેરિએશન્સ, હા એકાદ કલાકનું વેરિએશન હોય તો ચાલે, પણ ક્યારેક બપોરે 12 વાગે જમ્યા, ક્યારેક 3 વાગે જમ્યા, ક્યારેક સાંજે 7 વાગે જમ્યા, તો ક્યારેક રાત્રે 12 વાગે જમ્યા. જો આ ટાઈપની લાઈફસ્ટાઈલ હશે તો તમને એસિડિટીનું પ્રમાણ વધારે જોવા મળશે. આ બધાને જો રેગ્યુલરાઇઝ કરી દેશું તો લગભગ મારું એવું માનવું છે કે આપને દવાની જરૂર નહીં પડે, અને પડશે તો પણ બહુ શોર્ટ ડ્યુરેશન એટલે કે ટૂંકા ગાળા માટે જ પડશે. એસિડિટીની દવા ઘણા લાંબા સમય સુધી લેવાથી એવું હૃદયને કે કિડનીને કે બોન્સને નુકસાન થાય એવા ઘણા બધા પેપર્સ આપણે જોવા મળ્યા છે. જો કે પ્રેક્ટિકલી એવું જોવા મળતું નથી, પણ અગેન કોઈ પણ દવા જ્યારે આપ લાંબા ગાળા માટે લો છો ત્યારે મારું માનવું સ્પષ્ટ છે કે આપ ડૉક્ટરની સલાહ પ્રમાણે લો. 6 મહિના દવા લેવી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ, એને ન સલાહ આપી હોય તો એ યોગ્ય વસ્તુ નથી. હા, પેશન્ટને રિફ્લક્સની બીમારી છે, એસિડ પાછું આવતું હોય એની તકલીફ છે, તો અમે ઘણી વખત લાંબો સમય દવા દેતા હોઈએ છીએ, પણ એ સમયે અમને ખ્યાલ છે કે અમે કયા પેશન્ટને દવા લઈએ છીએ. એને ઉંમરલાયક પેશન્ટ હોય તો અલગ પ્રકારની દવા દઈએ છીએ, ઓસ્ટિયોપોરોસિસ કે એવી તકલીફ હોય તો અલગ દવા દઈએ છીએ, કોઈ કિડનીના સિમ્ટમ્સ હોય તો અલગ રીતની એને ડ્યુરેશનમાં દવા દઈએ છીએ. એટલે કોઈ એક પિલ બધા માટે ફિટ થઈ જાય એવું નથી. જ્યારે લાંબા ગાળાની દવા લેવી જ પડે તો મારી સલાહ છે ડૉક્ટરની સલાહ લઈને લો. બાકી ઘણા લાંબા સમયની દવા લેવાથી યુઝ્યુઅલી એવો પ્રોબ્લેમ્સ આપણે નથી જોતા કે જેની અંદર હાડકાની તકલીફ કે કિડનીની તકલીફ ને એવું પર્ટિક્યુલરલી આ દવાના લીધે જોવા મળે. લગભગ મારી એકની પ્રેક્ટિસ નહીં, પણ આપણે જોઈએ કે ગ્રોસલી રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત દરેકની પ્રેક્ટિસમાં 10માંથી 2 થી 3 લોકોને પેટની કોઈક જાતની તકલીફ તો હશે જ, જેની અંદર ગેસ, એસિડિટી મુખ્ય રીતે કારણભૂત હશે. એટલે હું એવું માનું છું કે દર 10માંથી 2-3 પેશન્ટને તો ગેસ, એસિડિટીના પ્રશ્ન નડતા જ હોય છે. મેદસ્વીતા ટાળો, બહારનું ફૂડ, જંક ફૂડ લેવાનું ટાળો અને એડિક્શનથી દૂર રહો. આ 3 વસ્તુથી જો તમે ધ્યાન રાખશો તો મને પાક્કો વિશ્વાસ છે એસિડિટી તમારાથી ખૂબ જ દૂર રહેશે. રાજકોટના જાણીતા ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર ગુંજન જોશીએ અબતક મીડિયા સાથેની ખાસ વાતમાં જણાવ્યું કે માત્ર તીખું જ નહીં, પણ વધુ પડતો ગળ્યો ખોરાક, ફ્રોઝન ફૂડ અને મોડે સુધી ફોનનો વપરાશ તમારી ઊંઘ બગાડીને એસિડિટીને આમંત્રણ આપે છે. ખાસ સાવધાન, જમીને તરત સૂઈ જવાની આદત હોજરીમાં એસિડનું પ્રમાણ વધારે છે. વધુમાં દૂષિત ખોરાક કે પાણીથી થતો ઇન્ફેક્શન હોજરીમાં ચાંદા પણ પાડી શકે છે. સૌથી મહત્વની વાત, ડૉક્ટરની સલાહ વગર લાંબો સમય દવાઓ લેવી જોખમી છે. ખાસ કરીને 10 વર્ષથી નાના બાળકોને દવા આપતા પહેલાં 100 વાર વિચારજો. તંદુરસ્ત રહેવા માટે આહારનો સમય જાળવો અને માનસિક તણાવથી દૂર રહો. યાદ રાખો, નિષ્ણાતની સલાહ જ સાચી સારવાર છે. નમસ્તે, હું ડૉક્ટર ગુંજન જોશી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, રાજકોટ ખાતે છેલ્લા 16 વર્ષથી કાર્યરત છું. હાલમાં છેલ્લા 14 વર્ષથી એસ્ટ્રોન ચોક ખાતે મારું લિવર એન્ડ ગેસ્ટ્રો કેર ક્લિનિક મારી લેન્ડમાર્ક હોસ્પિટલ ખાતે હું સેવા આપું છું. એક કરતાં વધારે પરિબળ એક સાથે કારણભૂત છે. મુખ્ય કદાચ આપણે ગણીએ તો આહાર, જીવનશૈલી, વ્યસન, આ 3 સૌથી પ્રમુખ કારણ ગણીએ કે જે રીતનો અત્યારે આપણો આહાર છે, વધુ પડતો ચરબીવાળો ખોરાક,
વધુ પડતું ગળી આઇટમ, તૈયાર આઇટમ જેને આપણે પ્રોસેસ ફૂડ કહીએ છીએ, એ ખાવાની વસ્તુ સિવાય ખાવાના ટાઈમિંગ કે રાત્રે મોડું જમવું, જમીને તરત સૂઈ જવું, આ બધા પરિબળો બહુ ખાસ ભાગ ભજવે છે. એ સિવાય હવે યુવાનોમાં વ્યસનનું પ્રમાણે ઘણું વધ્યું છે. તમાકુનું સેવન અમુક જગ્યાએ ઉપલબ્ધ હોય ત્યાં, દારૂનું સેવન, ધૂમ્રપાનની કુટેવ અને ધૂમ્રપાન સિવાય બી બીજા ઘણા બધા નશાની વસ્તુઓનું સેવન એકંદરે વધેલું છે. એ સિવાય જીવનશૈલી, એક તો મેં કીધું એમ કે જમીને તરત સૂઈ જવું, જીવનશૈલીમાં કસરત ઓછી કરવી જેના લીધે મેદસ્વીપણું એટલે કે મોટાપો, અને એ પણ ઇનડાયરેક્ટલી આડકતરી રીતે એસિડિટીમાં ભાગ ભજવી શકતો હોય છે. એ સિવાય વધુ પડતું તણાવવાળું જીવન, અત્યારે બધાની જીવનશૈલીમાં સ્ટ્રેસ એક મહત્ત્વનો ભાગ ભજવે, જેના લીધે ઊંઘનો અભાવ થવો, રાત્રે મોડે સુધી કામ કરવું, ક્યારે મોડે સુધી મોબાઈલ કે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર કામ કરવું, જેના લીધે અપૂરતી ઊંઘ થવી, અને આ બધી વસ્તુ પણ આડકતરી રીતે એસિડિટીમાં ભાગ ભજવતી હોય છે. એસિડ હોજરીમાં બનતું એક તત્વ છે જેને હાઇડ્રોક્લોરિક એસિડ અથવા HCl કહેવાય. હોજરી એટલે કે સ્ટમક, જેને આપણે જઠર પણ કહીએ છીએ. કુદરતે આ અંગમાં એસિડ આપ્યું છે. શા માટે એસિડ આપ્યું છે? કે આપણે ખાવા પીવામાં કોઈ બી તત્વ જાણે અજાણે હાનિકારક તત્વ હોય તો એ તત્વ પાચન તંત્રમાં આગળ જઈને નુકસાન કરે એ પહેલાં એક બેરિયર, એક રક્ષક, એક અભેદ દિવાલ આપેલી છે, એ ગેસ્ટ્રિક એસિડ સ્વરૂપે, કે જે એસિડમાં આ ચેપના જંતુઓ નષ્ટ થઈ જાય, હાનિકારક તત્વો નષ્ટ થઈ જાય, અને જેના પરિણામે એ વ્યક્તિને એ અમુક બીમારીઓ થતાં અટકાવી શકીએ. હવે પહેલાં 10 વર્ષ માટે આ ડિફેન્સ બાળકના ગ્રોથ માટે પણ ઘણો મહત્ત્વનો હોય છે. એટલે જ્યારે આપણે બાળકોમાં એસિડિટી થાય ત્યારે એનું કારણ શોધ્યા વગર સીધી એસિડિટીની દવા આપીએ તો એ હોજરીનું પ્રાથમિક આવરણ, જે લેયર, જે રક્ષણ છે, એ ક્યાંક ને ક્યાંક આપણે એમાં બ્રીચ કરીએ છીએ, એમાં આપણે એક તિરાડ પાડીએ છીએ. લાંબા ગાળા આ રીતે દવા લેવાને લીધે એક્લોરહાઇડ્રિયા નામની સમસ્યા, એટલે કે ગેસ્ટ્રિક સ્ટમક, હોજરીની અંદર ગેસ્ટ્રિક એસિડ બનવાનું, ઉત્પાદન થવાનું ગુણધર્મ ઓછો થઈ જાય છે. એના કોષોમાં, પરાઇટલ સેલ્સ કહીએ, એમાં એવા ચેન્જીસ એટલે કે ફેરફાર આવે છે કે એ એસિડ બનાવવાનો ગુણધર્મ એમાં ઓછો થઈ જાય, જેથી આવા બાળકોમાં અવારનવાર બહારનું ખાવામાં, જરાક ઇન્ફેક્શનના તત્વો આવવામાં તરત ચેપ લાગે છે, કારણ કે એસિડની હાજરી અપૂરતી હોય છે આવા ચેપ સામે કુદરતી રીતે લડવા માટે. એટલે ખાસ કરીને પહેલો દાયકો, એટલે પહેલાં 10 વર્ષમાં એસિડિટીની દવા ના છૂટકે જ આપવી, નિદાન પાકું કરીને. એવી બીમારી હોય કે જેમાં દવા વગર ન મટે એવું હોય, કે એસિડને લીધે જ રોગ થયેલો પુરવાર થાય છે અને બીજી કોઈ પણ સુરક્ષિત દવાઓથી મળતું નથી, ત્યારે જ એનો ઉપયોગ કરવો હિતાવહ છે. એસિડિટી માટે આમ જોવા જઈએ તો મોડિફાયેબલ ફેક્ટર્સ જ સૌથી વધારે કારણભૂત છે. મોડિફાયેબલ ફેક્ટર્સ એટલે એવા ફેક્ટર્સ કે જેની ચાવી, જેની કમાન આપણા હાથમાં છે. જેમ કે વ્યસન ઉપર પાબંદી રાખવી, સૂવાના સમય ઉપર, અને જીવનશૈલી એટલે ખોરાકમાં પરેજી કરવી, કસરત કરવી, રાત્રે સૂવાનો ટાઈમ એડજસ્ટ કરવો, જમવાને સૂવા વચ્ચે કાયદેસર 2 કલાકનો ગેપ રાખવો, એ સૌથી હિતાવહ વસ્તુ છે. એટલે એસિડિટી માટેના પરિબળો જે છે એ આપણે જ ઊભી કરેલી સમસ્યા છે અને એનું આપણે જ સમાધાન કરી શકીએ છીએ. દવા અંદર જે ઘા થાય એ ઘા રૂઝાવવામાં મદદ કરે છે, પણ આપણે આ પરિબળોનું ધ્યાન નહીં રાખીએ તો આ પ્રોબ્લેમ અવારનવાર થવાનો છે અને એ આપણા માટે જ આપણે લાંબા ગાળાની દવાની જરૂરિયાત નોતરી રહ્યા છે એવું બનશે. એસિડિટીની દવા રોગ ઉપર બહુ મોટો દારો મદાર છે, એ કોને જરૂર છે. જેમ કે ઘણા લોકોને ખાવા પીવામાં ખાસ પ્રકારના ચેપના જંતુ આવે છે જે દૂષિત પાણી કે દૂષિત ખોરાક વાટે પ્રવેશે છે. એ ચેપના જંતુનું નામ છે હેલિકોબેક્ટર પાયલોરી. એ ચેપના જંતુને લીધે હોજરીમાં ઘણાને ચાંદુ, સોજો, લાલ ચાંબા અને ક્યારેક આ ચાંદામાંથી બ્લીડિંગ સુદ્ધા થતું જોવા મળે છે. આ પ્રકારના ડિઝીઝને પેપ્ટિક અલ્સર ડિઝીઝ કહેવાય. હોજરીના એસિડને લીધે ઉત્પન્ન થયેલી ઈજાઓ અને રોગ, એના માટે હોજરીના એસિડને કાબૂમાં રાખવું જરૂરી, કારણ કે આમાં આ રોગોની હાજરીમાં આ પરિબળોને લીધે હોજરીમાં એસિડ વધારે બનતો હોય, જેને અમે ગેસ્ટ્રિક એસિડ હાઇપર સિક્રિશન કહીએ. એ સિક્રિશનને કાબૂમાં રાખવા માટે એસિડિટીની દવાની મદદ લેવી પડે. ખાસ કરીને જેને આ રીતે અવારનવાર ચાંદા પડ્યા હોય, ઘણા લોકોને સાંધાના વાની બીમારી હોય કે જેને લાંબો ટાઈમ પેઇન કિલર એટલે કે દર્દ નિવારક ગોળીઓ ખાવાની જરૂર પડતી હોય. ઘણા લોકોને એક કરતાં વધારે લોહી પાતળું રાખવાની દવા, ખાસ કરીને હૃદયના દર્દીઓ કે જેમાં સ્ટેન્ટ મૂક્યા હોય, બાયપાસમાં ઘણા ગ્રાફ્ટ્સ મૂક્યા હોય, આવા દર્દીઓમાં એ દવાઓને લીધે થતા હોજરીના ઈજાથી બચવા માટે એમને લાંબા ગાળાની દવાની જરૂર પડતી હોય છે. ટૂંકા ગાળાની એસિડિટીની બીમારીમાં દર્દીને દવાથી રાહત થઈ જાય પછી ઘણીવાર બતાવવા આવવાનું ટાળતું હોય છે. દવાનો જાતે ઉપયોગ કાં સળંગ ચાલુ રાખે છે યા તો જરૂર પડે તોના ધોરણે ચાલુ રાખે છે.
સળંગ ઉપયોગ ઘણીવાર બીજી સમસ્યાઓને નોતરું આપતું હોય છે. જેમ મેં કીધું એમ કે ગેસ્ટ્રિક એસિડ એ સુરક્ષા છે, એક અભેદ કવચ છે, એને તમારે પછી એમાં છેદ ન પાડવા જોઈએ પોતાની ભૂલે. હા, ક્યારેક લેવી પડે દવા તો એમાં વાંધો પણ નથી, લક્ષણ ભોગવવાનો કોઈ ફાયદો નથી, પણ લક્ષણ ના હોય તો દવા ખાવાનો ગેરફાયદો પણ છે. એ વસ્તુ કયા ટાઈમે લેવામાં આવે છે એના ઉપર મોટો દારોમદાર છે. જેમ કે ઘણા લોકોને રાત્રે 2 કે 3 કપ ચા ડિનર પછી પીવાની ટેવ હોય છે, ચા પીને તરત સૂવાની ટેવ હોય છે. ઘણા લોકો રાત્રે કોફી એટલે કે કેફીન જે તત્વ લે છે એ, ચામાં ટેનિન નામનું તત્વ આવે છે, કોફીમાં કેફીન નામનું આવે છે, અને એ જ રીતે ઘણા લોકોને એમ કે જમ્યા પછી એક બીડી પીવી કે માવો ખાવો, એમાં જે નિકોટિન તત્વ આવે છે. આ બધા તત્વ જે છે એ અન્નળી અને હોજરીના જંકશન વચ્ચેના વાલને ટેમ્પરરી રિલેક્સ કરે છે, ખુલ્લો રાખે છે, જેના થકી આ હોજરીનો એસિડ જે છે અન્નળી તરફ આવી અને રાતના ટાઈમે એસિડિટીના લક્ષણોમાં ખાસ કરીને કારણભૂત બને છે. એટલે આવી વસ્તુઓનો વપરાશ સાંજના સમયે ખાસ ટાળવો જરૂરી છે. અને જેમ મેં અગાઉ કીધું એમ કે ભોજન અને નિંદ્રા વચ્ચે 2 કલાકનો ગેપ રાખવો બી એટલું જ જરૂરી છે. પહેલાં તો આપણે સમજવું પડશે કે આ એસિડિટી એ આપણી જીવનશૈલીએ ઉદ્ભવેલી સમસ્યા છે. આપણે જેને જન્મ આપેલો છે ક્યાંક ને ક્યાંક, બરાબર છે. બધાના જીવનમાં તણાવ બી છે. આજે વાતાવરણમાં ઘણી બધી સ્પર્ધા વધી ગઈ, દરેક ફિલ્ડમાં કોમ્પિટિશન, સ્ટ્રગલ, વેઇટિંગ પીરિયડ, એનો પ્રભાવ ક્યાંક ને ક્યાંક આપણા શરીર પર થતો હોય છે. અને સ્ટ્રેસ એટલે કે તણાવને લીધે પણ અમુક તત્વો મગજમાં એવા બને છે જેના લીધે હોજરીમાં એસિડનું ઉત્પાદન વધે છે. એટલે તણાવ અને ભાગદોડ આ બંનેનો એના ઉપર પ્રભાવ પડે છે ખરો. આપણે જાણીએ છીએ કે આના લીધે છે, પણ આપણે જે પ્રોબ્લેમ થાય છે એ વસ્તુ છે કે સ્વીકારીએ છીએ, સમજીએ છીએ, પણ અભાવ થાય છે સમયનો. એટલે સ્માર્ટ એન્ડ ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ એના માટેનો બેસ્ટ વિકલ્પ એ જ છે. જમવાનો સમય, સૂવાનો સમય, કસરત માટેનો સમય. આ વ્યસન અંદર જઈને તમને કેટલું નુકસાન કરે છે, જેમ કે આપણે ઘણીવાર અમુક રસાયણ હોય આપણા હાથ ઉપર પડે અને હાથમાં ઈજા થાય તો આપણે રસાયણથી દૂર રહીએ છીએ. આ બધી ઈજા અંદર થાય છે, આપણને નરી આંખે દેખાતી નથી, એટલે આપણે એના પ્રત્યે ઓછા સભાન હોય છે. એટલે વ્યસનથી થતી વસ્તુઓ અંદર અમે રોજ જોતા હોય છે નુકસાન, એટલે એનાથી દૂર રહેવું જરૂરી છે. તમે એકસાથે ન છોડી શકો તો ધીરે ધીરે ઘટાડવું. પણ મેં કીધું એમ કે સમસ્યા તમે જ ઊભી કરી છે અને સોલ્યુશનની માસ્ટર કી તમારા હાથમાં છે. એટલે પહેલાં આ હકીકત સ્વીકારવાની છે, પછી તમે પોતાના શરીરને આગળ જતાં એક રોગી સ્વરૂપમાં જોવા માંગો છો કે નિરોગી સ્વસ્થ જીવવા માંગો છો, એ પ્રમાણે તમારા એફર્ટ્સ દિવસમાં એના માટે ટાઈમ કાઢો. અમુક વસ્તુઓથી દૂર રહેતા શીખો જે હાનિકારક પુરવાર થાય છે તમારા માટે. એટલે એમાં જે કહે ને કે આત્મસંકલ્પનો પણ એમાં ફાળો ખરો. આ પ્રકારની જે દવા છે એને OTC નામની દવા કહેવાય, ઓવર ધ કાઉન્ટર મેડિકેશન. બરાબર. ડૉક્ટર જ્યારે દવા લખે છે, કદાચ તમને મેડિકલવાળાને પૂછશો તો દવા એ સેમ આપશે, પણ કઈ બીમારી, કેટલા સમય માટે, કયા ડોઝમાં, કઈ દવા, ક્યારે ઘટાડવી, ક્યારે બંધ કરવી, આ બધા પ્રશ્નોનો નિર્ણય પણ એની સાથે એટલો જ જરૂરી છે. આપણે જે મેડિકલ સ્ટોરેથી જ્યારે જઈએ છીએ ત્યારે એ સિમ્ટમ ગાઈડેડ અપ્રોચ હોય છે કે મને પેટ દુખે છે, પેટની દવા આપો, મને માથું દુખે છે, દવા આપો. તમે એક લક્ષણ બોલો છો અને સામે લક્ષણની દવા આપે છે. તમે લક્ષણના કારણ સુધી પહોંચવામાં ક્યાંય ઊંડા ઉતરતા નથી, કે જ્યાં મારી દૃષ્ટિએ ડૉક્ટરનો મૂળભૂત ફાળો કે એનો જે ભૂમિકા છે એ એના મૂળ સુધી પહોંચવાની છે. એટલે એ OTC મેડિકેશનમાં ક્યારેક બંધાણ થવાના ચાન્સ રહેતા હોય છે. ઘણીવાર સામેવાળો વ્યક્તિ માથાના દુખાવા માટે એવી દવા આપે કે જે હોજરીમાં એસિડિટી કે એ પણ વધારી મૂકે, ક્યારેક અંદર ચાંદા કરી શકે, જેને અમે હેવી પેઇન કિલર કે ક્યારેક સ્ટીરોઇડ દવા કહીએ છીએ. એટલે જેને આપણે કહીએ બકરું કાઢતા ઊંટ પેઠું, આવું પણ બનતું હોય છે કે એ દવાઓ નવી સમસ્યાને તાત્કાલિક નોતરું આપે છે. એટલે એનાથી દૂર રહેવું બહુ જરૂરી છે. 25 વર્ષનો વિશાળ અનુભવ ધરાવતા રાજકોટના જાણીતા નિષ્ણાત ડૉક્ટર પ્રફુલ્લ કમાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે યુવાનોમાં વધતી મેદસ્વીતા, શારીરિક આળસ અને મેંદાનો વધુ પડતો વપરાશ પાચન તંત્રને બગાડી રહ્યો છે. ચાની સાથે તમાકુ કે માવાનું સેવન એસિડિટી જ નહીં પણ હોજરીને ગંભીર નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બાળકોએ ડૉક્ટરની સલાહ વગર ક્યારેય એસિડિટીની દવા ન લેવી જોઈએ. જે લોકો કાયમી દવા લે છે તેમણે હિમોગ્લોબિન, વિટામિન B12 અને કેલ્શિયમ જેવા રિપોર્ટ્સ કરાવતા રહેવા અનિવાર્ય છે. તંદુરસ્ત રહેવા માટે વહેલા જમવાની આદત પાડો અને સોડા, કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહો. યાદ રાખો, નિયમિત ચેકઅપ અને સાચી જીવનશૈલી એ જ છે સ્વસ્થ હોજરીની ચાવી. હું છું ડૉક્ટર પ્રફુલ્લ કમાણી, ગેસ્ટ્રોન્ટોલોજિસ્ટ, હેપાટોલોજિસ્ટ અને એન્ડોસ્કોપિસ્ટ, વોકાલ હોસ્પિટલ રાજકોટ. હું
25 વર્ષથી પેટ અને આંતરડાના દર્દીઓની સારવાર કરી રહ્યો છું. હું મુંબઈથી ભણીને આવ્યો છું. પછી લંડનમાં મેં ટ્રેનિંગ લીધેલી છે અને છેલ્લા 18 વર્ષથી વોકાર હોસ્પિટલમાં હું લાખો દર્દીઓની સારવાર હું આપી ચૂકેલો છું. તો આપણે આજે જે વાર્તાલાપ આપવાનો છે એ બહુ સામાન્ય સબ્જેક્ટ છે, પણ બહુ ઘરે ઘરે લોકોને નડે છે એવો સબ્જેક્ટ છે. અને એના માટે ઘણા બધા પ્રશ્નો, મૂંઝવણો લોકો પાસે હોય છે. લોકો ઇન્સ્ટાગ્રામમાં જોઈને ફોલો કરે છે, પણ જ્યાં સુધી ફોલો કરો ત્યાં સુધી એનો સારવાર થાય છે, અને જેવું સારવાર બંધ થાય પછી પાછી આ સમસ્યા ઊભી થાય છે. તો એવો સામાન્ય રોગ જેને એસિડિટી, અપચો, ગેસ અને ઓડકાર, આ રોગ વિશે આપણે આજે વાત કરશું. નાના બાળકોમાં એસિડિટી જોવા મળે છે. છોકરાઓ બર્પિંગ કરતા હોય, ઓડકાર ખાતા હોય. પહેલું કારણ મદ્યસ્વીતા. બાળકોમાં પેટ ઘણું બધું વધી ગયું હોય. મદ્યસ્વીતા થવાનું કારણ આળસુ બાળકો, ક્યાંય રમવા જતા નથી, મોબાઈલમાં લઈને બેઠા રહીએ છીએ, સવારે સારો બ્રેકફાસ્ટ નથી કરતા હોતા, મેંદાવાળું જ ખાવું હોય છે, મોડા સુધી જાગવું હોય છે. આ બધા કારણો લીધે બાળકોમાં એસિડિટીનું પ્રમાણ વધવા માંડ્યું છે. આપણે જોઈએ તો મોટી ઉંમરના લોકોમાં, એટલે જે 40-50 વર્ષના લોકો અમારી પાસે આવે છે, તો એ 135-120ના માવા ખાતા હોય છે. રાજકોટમાં દર 5મી દુકાન તમાકુની દુકાન છે. એનાથી ગેસ થાય છે, ઓડકાર આવે છે, છાતીમાં દુખે છે, અને પછી ચેસ્ટ પેન કરીને કાર્ડિયોલોજીસ્ટ પાસે જાય છે, પણ ખરેખર એને ઊંધો ગેસ હોય છે. મુખ્ય કારણ આ છે. બીજું કારણ આપણો ખોરાક, પેસ્ટિસાઇડવાળો ખોરાક, જંતુનાશક દવાવાળો ખોરાક, જે હોજરીને ઇરિટેશન કરે છે. ત્રીજું, તળેલું ખાવાનું. શાક આપણે એટલું બધું તેલવાળું હોય છે કે બહારના રાજ્યના લોકો અમને કહે છે કે આપ આયલ પીતે હે, ખાતે નહીં હે, એટલું શાક તેલવાળું હોય છે. તો ઓઇલ, ટોબેકો, પેસ્ટિસાઇડવાળો ખોરાક, આ બધા કારણો હોય છે. નુકસાન તો ના કરી શકે, કારણ કે બધી દવાઓ જે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે એનો પ્રોપર ટાઈમે, પ્રોપર ડૉક્ટરની સલાહ પ્રમાણે ઉપયોગ કરે તો નુકસાન ના થઈ શકે. કારણ કે કોઈ પણ દવા હોય એની સાઈડ ઇફેક્ટ હોય જ છે. પણ પ્રેગ્નન્સીમાં કઈ એસિડિટી દવા વાપરવી, બાળકોમાં કઈ એસિડિટી દવા વાપરવી, એ યોગ્ય નોલેજ લીવર સ્પેશિયાલિસ્ટ, જીઆઈ સ્પેશિયાલિસ્ટ, એમડી ફિઝિશિયન પાસે હોય છે. તો એમની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ. બાળકોને ખાસ કરીને પિત્ત ના થાય એવો જ ખોરાક આપવો જોઈએ. તો પહેલાં ખોરાકથી આપણે બધું સરખું થાય એવું કરવું જોઈએ. જેવું કે ટોમેટો કેચઅપ, સેવ ટમેટાનું શાક, રીંગણાનો ઓળો, કાચી ડુંગળી, ખાટા ફ્રૂટ્સ, આ બધું પિત્ત કરતું હોય છે, તો એ બંધ કરી દેવું જોઈએ છે. બાળકોને વહેલા જમાડી દેવા જોઈએ. તમે બાળકોને 10 વાગે જમાડો અને પછી 11 વાગે સુવડાવી દો તો એ રાત્રે બધું એસિડ ગળામાં જ આવવાનો છે. તો આવી બેઝિક સારવાર ઘરે પણ થઈ શકે છે. ત્યારથી સારું ના થાય તો મેડિકલ સ્ટોરમાં દવા બાળકો માટે લેવાની નહીં. પીડિયાટ્રિશિયનને બતાવવાનું, જીઆઈ સ્પેશિયાલિસ્ટને બતાવવાનું, પછી જ દવા લેવી જોઈએ. ઘણા લોકો ગેસ થાય એટલે લઈ લ્યો મેડિકલમાંથી દવાઓ અને પછી જમી લ્યો, એવું નથી હોતું. પણ પહેલાં તમે ગેસ ના થાય એના માટેની પ્રિકોશન લ્યો. ગેસ થાય એવું વસ્તુ ના ખાઓ. બહારનું ચણા લોટનું ના ખાઓ, જેમાં સોડા નાખેલું છે. ઘરનું ચણા લોટનું ખાઓ. જરૂર કરતાં ઓછું જમો તો ના થાય ગેસ. તમે હોજરી આખી ભરી દો અને પછી હોજરીને મૂવમેન્ટ કરવા માટે સ્પેસ ના મળે, બધો એસિડ ઉપર આવે. તો આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, પહેલી જરૂરી છે. જરૂર પડે ત્યારે એન્ટાસિડ દવા લેવી, સારી કંપનીની દવા લેવી બહુ અગત્યનું હોય છે. આજે હું તમને એક એસિડિટીની દવા માટે એક સિમ્પલ વાત કરું કે એસિડિટીની જે દવા બને છે એમાં ચાઇનાનું મટીરિયલ પણ આવે છે, જે 30,000નું કિલો આવે છે. અને ચાઇના સિવાયનું જે યુએસ મટીરિયલ કે બીજે જર્મનીથી આવતું હોય એ 3 લાખનું કિલો હોય છે. એટલે કઈ કંપનીની તમે દવા લો છો એ પણ અગત્યનું છે. આજે આપણે સારો ખોરાક પેટમાં નાખીએ તો સારી કંપનીની દવા પણ પેટમાં નાખવી જરૂરી છે. ચા બહુ જ એસિડિટી કરે છે. ઘણા લોકો દિવસમાં 5-7 ચા પીતા હોય છે, અને એ લોકો રોડ સાઈડ એટલી બધી ચા પીતા હોય છે કે વાતમાં ફ્રેન્ડ આવ્યો તો ચા મંગાવી લ્યો, ડબલ ચા મારો, આવી દિવસમાં 5-7 ચા પીતા હોય છે. ચા એની બાજુમાં તમાકુની દુકાન હોય,
એટલે ફાંકી ખાવાની, ચા પીવાની, ફાંકી ખાવાની, ચા પીવાની, આ બહુ જ હોજરીને ઇરિટેશન કરે છે, સોજો લાવી દે છે. તો મારી ખાસ નમ્ર વિનંતી છે, ટોબેકો બોડીમાં 14 વર્ષ સુધી ભાગ ભજવે છે. તમે આજે તમાકુ બંધ કરશો ને તો એની અસર 14 વર્ષ પછી જશે. આલ્કોહોલ શરીરમાં 6 મહિનામાં નીકળી જતો હોય છે. તો વિચાર કરો કે ટોબેકો કેટલું ખરાબ છે. આ વાત 40 વર્ષ સુધી જ્યારે આપણે કમાવાનું હોય ત્યારે આપણે ખબર નથી પડતી કે આપણી હેલ્થ પછી સારી નહીં રહે. એટલે આપણે જ્યારે સિમ્ટમ્સ આવે, લક્ષણ આવે, તે દિવસે જ ચેતી જવું જોઈએ. તે દિવસે જ યોગ્ય સલાહ લઈ અને આગળની જિંદગી જીવવી જોઈએ. કારણ કે 40 વર્ષ પછી બોડીમાં કોઈક ને કોઈક જગ્યાએ કુદરત આપને બતાવે છે, ભાઈ તને માથું દુખે છે તો તારે માથું છે જ, તને કબજિયાત થાય છે તો તારી પાસે આંતરડું છે, તને એસિડિટી થાય છે તારી પાસે હોજરી છે જ. તો સલાહ મુજબ પૈસા પાછળ દોડવા કરતાં હેલ્થ પાછળ દોડવું જોઈએ. આજે એસિડિટીની દર્દી આવે, હું એને કહું 4 વખત જમવાનું, હોજરી ખાલી નહીં રાખવાની, તો એને ઇનવેરિયેબલી નાસ્તો કરી લેવાનો. 11 વાગે થોડો ટાઈમ કાઢીને થોડો હળવો નાસ્તો કરવાનો, ટાઈમ ટુ ટાઈમ 2 વાગે જમી લેવાનું, સાંજે પણ 7 થી 8ની વચ્ચે જમી લેવાનું. આટલા બેઝિક રૂલ્સ ફોલો કરે, સ્પાઇસી એટલે તીખું ન ખાય, બહારનું ફૂડ ના ખાય, તો 50% દર્દીઓને ખાલી આ વસ્તુથી સારું થઈ જતું હોય છે. પહેલી વસ્તુ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. હેલ્ધી રહેવું હોય તો હેલ્ધી જ ખાવું જોઈએ. ટાઈમ ટુ ટાઈમ બોડી ચેકઅપ કરાવવું જોઈએ. બોડીમાં કોઈ પણ જગ્યાએ ફોલ્ટ આવે તો એ ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ. યોગ્ય સલાહ અને સારવાર જ કરવી જોઈએ. આડેધડ કબજિયાતની દવા લેવાથી પણ આંતરડું કાળું થઈ જાય છે. આડેધડ લાંબો ટાઈમ એસિડિટીની દવા લેવાથી અંદર હોજરીમાં મસા થઈ જાય છે. અને આડેધડ કોઈ પણ દવા લેવાથી લીવરમાં પણ નુકસાની થઈ શકે છે. એટલે કોઈ પણ એલોપેથી છે, આયુર્વેદિક છે, કોઈ પણ દવા લીધા પહેલાં લાંબો ટાઈમ સેવન તો ના જ કરવું જોઈએ. 6 મહિનાથી ઉપર તમે સેવન કરો તો એ ઇનવેરિયેબલી બોડીમાં કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ અવયવને ટચ કરતી જ હોય છે. સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ અને યોગ્ય સલાહ પ્રમાણે દવાઓ લેવી જોઈએ. એસિડિટીની દવા લાંબો ટાઈમ લેવાથી શરીરમાં હિમોગ્લોબિન અને ફેટિન નામનું દ્રવ્ય ઘટે છે, જે આંતરડું શોષણ નથી કરી શકતું. વિટામિન B12ની પણ લાંબા ટાઈમે ઉણપ જણાય છે. તેમજ ઉંમરલાયક લોકોમાં હાડકાં પોચા થવા એટલે કેલ્શિયમની કમી થવી એ પણ જણાય છે. તો જે લોકો એસિડિટીની દવા લેતા હોય તેને એવરી યરલી હિમોગ્લોબિન, ફેરિટીન, B12 અને કેલ્શિયમ રિપોર્ટ કરાવવો જરૂરી છે. તો આ રિપોર્ટ પ્રમાણે આપણે જરૂર પડે તો આયરનનું ઇન્જેક્શન લેવું જોઈએ. વિટામિન B12 500 જેટલું રાખવું જોઈએ. સાવ ઓછું B12 હોય તો પણ એસિડિટી મટતી નથી હોતી. અને કેલ્શિયમ કે વિટામિન ડીની ઉણપ હોય તો યોગ્ય ડૉક્ટરની સલાહ પ્રમાણે ટેબ્લેટ અથવા ઇન્જેક્શન ચાલુ કરવા જોઈએ. એસિડિટી એ સામાન્ય બળતરા નથી, પરંતુ એ તમારા શરીરની ચેતવણી છે કે તમારે તમારી લાઇફસ્ટાઇલ બદલવાની જરૂર છે. જમીને તરત સૂઈ જવું, મોડે સુધી જાગવું અને ડૉક્ટરની સલાહ લીધા વગર જો કોઈ મેડિસિન તમે લેતા હોય તો એ તમારા શરીરને ઘણું નુકસાન કરી શકે છે. તો તમારા જીભના ચસ્કાને થોડો કાબૂમાં રાખો અને નિષ્ણાંતોના કહ્યા મુજબ પાચનના જે નિયમો છે તેને ફોલો કરો.